ચુડા ખાતે માનવ ટિફિન સેવા દ્વારા દરજી સમાજની વાડીમાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. ચુડા ગામના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જયેશભાઈ ગાંધી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ત્યારે આમ લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન કરે છે. એવી જ રીતે લોકો શિક્ષણનું મહત્વ સમજાવતા થયા હોય ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લોકો બાળકોને ઉપયોગી વસ્તુઓનું દાન કરતા હોય છે. ત્યારે ચુડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રોજબરોજ ઉપયોગમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી ખીલી ઉઠી હતી. ત્યારે શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી એ વાતને સાર્થક કરતા જયેશભાઈ ગાંધી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવાયું હતું. તે બદલ ઉપસ્થિત લોકોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચુડા ખાતે માનવ ટિફિન સેવા દ્વારા લોકોને નિઃશુલ્ક છાશનું વિતરણ 2 મહિના સુધી કરાયું હતું. ત્યારે ચુડાના નિવૃત્ત સરકારી કર્મચારી ખુશાલભાઈ વાઘેલા પોતાના પેન્શનની રકમમાંથી છેલ્લા 4 વર્ષથી માનવ ટિફિન સેવા ચલાવી રહ્યા છે. અને આ શૈક્ષણિક કીટનું વિતરણ કાર્યક્રમમાં ખુશાલભાઈ વાઘેલા, જયેશભાઈ પટેલ, ડૉક્ટર માતરિયા, મોહતસિંહ, ચકાભાઈ મિસ્ત્રીએ તેમનું યોગદાન આપ્યું હતું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.